કેશોદમાં મહિયારા ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। કેશોદ નજીક આવેલા મહિયારા ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ નાગબાઈ માતાજીના મંદિરે આગામી કાર્યકાળ માટે હોદ્દેદારોની વરણી કરવા કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારના આગેવાનોની મીટિંગ મળી હતી। સર્વાનુમતે મહિયારા ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે અજાબ ગામના અજયભાઈ પતુભાઈ દયાતર અને મહિયારા ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે પ્રાસલી ગામના અજીતભાઈ મેઘાભાઈ બાબરિયાની વરણી કરવામાં આવી હતી। મહિયારા ક્ષત્રિય સમાજના ઉપસ્થિત સૌ આગેવાનોએ માતાજીનો જયઘોષ કરી હાર પહેરાવી સાલ ઓઢાડી શુભેચ્છા પાઠવી તે અભિનંદન આપ્યા હતા। કેશોદ નજીક આવેલા કંડરા ડુંગર પર નવાબ દ્વારા મહિયારા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મહેસૂલી વેરાનો વિરોધ કરતા દગાથી મારી મૃતકના મૃતદેહને ગાડામાં ભરી મોકલી દેતા કંડરા ડુંગર પર ખાંભ્યો ઇતિહાસના સુરવીરતાને સાક્ષી પૂરી છે। કેશોદ આસપાસ મહિયારા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। કેશોદના મહિયારા ક્ષત્રિય સમાજના બોડી સંખ્યામાં યુવાનો ભારતીય સેનામાં જોડાઈ રાષ્ટ્રની રક્ષા કરવા શહીદી વરવી પડે તો પછી પાછી પાની કરતા નથી અને સમાજને ગૌરવ અપાવે છે કે કેશોદ પંથકમાં રાજકીય ક્ષેત્રમાં પણ મહિયારા ક્ષત્રિય સમાજનો દબદબો બરકરાર છે। કેશોદના મહિયારા ક્ષત્રિય સમાજના આગેવાનો રાજુભાઈ રાણાભાઈ બાબરિયા સહિત રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નાગબાઈ માતા કી જય, બોલો ગુરુ શ્રી બાલકસ્વામી બાપુની જય। આજરોજ નાગબાઈ માતાજીના સાનિધ્યમાં નાગલધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજના પ્રમુખની વરણીના પ્રસંગ રૂપે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા ત્યારે સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજના દરેક ગામમાંથી આવેલા યુવાનો, વડીલો અને બધા જ ભેગા થયા છે। ત્યારે શૈક્ષિકે પ્રમુખ તરીકે અજયભાઈ પથુભાઈ દયાતરની વરણી જ્ઞાતિના પ્રમુખ તરીકે કરવામાં આવી છે અને મહિયા ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નના પ્રમુખ તરીકે અજીતભાઈ મેઘાભાઈ બાબરિયાની વરણી કરવામાં આવી છે। ત્યારે બંને પ્રમુખોએ પોતાના સંકલ્પોને આધારે આજ દિવસથી પોતાનામાં રહેલી શક્તિ સમાજ માટે વાપરવાનો સંકલ્પ લીધો છે। માટે દરેક ગામ લોકોનો સાથ મળે અને સહકાર મળે એવી અપેક્ષા રાખી છે। અસ્તુ ભારત માતાની જય।